સુરતમાં આગામી 26મી જૂનના રોજ મોહરમ પર્વની ઉજવણી થનાર હોય, જેને લઈ લિંબાયત પોલીસ મથક ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં આગામી મોહરમ પર્વને અનુલક્ષીને નીકળનારા તાજિયા જુલુસને લઈ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પોલીસ અધિકારીઓ, વિવિધ સમાજોના આગેવાનો, ધાર્મિક પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મોહરમના તાજિયા જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તેમજ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓના આયોજકોના સરકારને માર્ગદર્શિકાનું પાલન કરવા તેમજ જુલુસ દરમિયાન શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપવાની અપીલ કરી હતી. તો લિંબાયત વિસ્તારના આગેવાનોએ પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી અને મોહરમના તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યોજાય તે માટે જરૂરી સૂચનાઓ રજૂ કર્યા હતા. વધુમાં પીઆઈએ જણાવ્યું હતું કે તાજિયા જુલુસના રૂટ સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે પૂર્વ આયોજન કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની અફવા અથવા ગેરસમજથી દૂર રહી સૌએ મળીને પર્વની ઉજવણી કરવી જોઈએ તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. બેઠકના અંતે તમામ આગેવાનો અને પોલીસ તંત્રએ પરસ્પર સહયોગ અને સંકલન દ્વારા મોહરમ પૂર્વ શાંતિપૂર્ણ અને સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આજરોજ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના સભ્યો તેમજ તાજિયા કમિટીના મેમ્બરોની સંયુક્ત મિટિંગ લેવામાં આવેલી. જે મિટિંગમાં દરેક તાજિયા કમિટીના જે મેમ્બરો જે જુલુસ પસાર કરવાના છે તેના પોતપોતાના રૂટથી વાકેફ કરવામાં આવ્યા. દરેક રૂટમાં પોલીસ બંદોબસ્ત તેમજ દરેક તાજિયા સાથે પોલીસ માણસો પણ ફાળવવામાં આવ્યા છે. તેમના રૂટ દરમિયાન જે કંઈ તકલીફ, જે કંઈ અડચણ ઊભી થાય એના નિરાકરણ માટેના વ્યવસ્થા શું કરી શકે એ બાબતે જરૂરી ચર્ચા કરવામાં આવી. દરેક શાંતિ સમિતિના મેમ્બરો અને તાજિયા કમિટીના મેમ્બરો જે છેલ્લા 20-30 વર્ષ દરમિયાન લિંબાયત પોલીસ વિસ્તારમાં શું પ્રકારના પ્રશ્નો ઉદ્ભવિત થાય છે એ બાબતે જરૂરી વાકેફ થવામાં આવ્યા. આના બાબતે જે કંઈ શક્ય બને એટલા નિરાકરણ પગલાં લાવવાની તજવીજ કરવામાં આવે છે. બંદોબસ્ત વિશે શું કહેવામાં? બંદોબસ્તમાં આશરે 400 થી 500 પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માટે ફાળવવામાં આવશે. દરેક રૂટના પ્રેશર પોઈન્ટ, સંવેદનશીલ પોઈન્ટ દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત અધિકારીઓ ફાળવવામાં આવશે. અને દરેક જે તાજિયા જે છે દરેક તાજિયા સાથે અમારા પણ પોલીસ કર્મચારીઓ તાજિયા ઠારવા અને જે હોળી બંગલા સુધી જે બંદોબસ્ત ફાળવવામાં આવે છે એમાં તે રૂટ જોડે જોડે દેવામાં આવશે. ટાઈમ ટેબલ વિશે તમે કહી દો. ટાઈમ ટેબલ કેટલું છે? તાજિયા 3 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન એ લોકો તાજિયા રવાના કરશે પોતપોતાને જે ધર્મસ્થાન છે ત્યાંથી. અને એ દરમિયાન આશરે 5 વાગ્યા સુધીમાં એ લોકો લિંબાયત પોલીસ વિસ્તાર છોડી અને ઉધના અથવા તો શ્રાવતપુરા પોલીસ વિસ્તારની અંદર પ્રવેશ કરશે. આ બાબતે કોઈ કોમી પેલું કંઈ ન ઊભું થાય એના માટે હિન્દુ મુસ્લિમ તમામ જે છે વિસ્તારના રહીશોને મારી અપીલ છે કે દરેક હિન્દુ મુસ્લિમના તહેવારો શાંતિથી ઉજવણી થાય એ બાબતે દરેક નાગરિકે વિચારવું જોઈએ.